ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 7 અને વિડીયો લેક્ચર છે 2 અને તમારે તમારી જે સપ્લિમેન્ટરી બુક છે જેનું નામ છે ડોલ્ફિન, એની અંદર પેજ નંબર 29 નંબરનું પેજ તમારે ખોલવાનું છે. તેમજ તમારે સાથમાં પેન અથવા તો પેન્સિલ પણ રાખવાની છે અને જેથી કરીને જે કાંઈ ડિફિકલ્ટ મિનિંગ હોય એ તમે તમારી બુકમાં લખી શકો. સાથે સાથે લખેલા શબ્દોને પાકા કરવાનું પણ ભૂલવાનું નથી. ચાલો તો સ્ટોરીને આપણે આગળ સ્ટાર્ટ કરીએ. યુનિટ 7 વિડીયો લેક્ચર 2 અને ડોલ્ફિન બુકની અંદર પેજ નંબર છે 29. વેલ ટોટો, યુ કેન વિન ધ રેસ ઓનલી વેન ધેર ઇઝ વોટર ઓન ધ ટ્રેક. તો રેબિટ છે એ ટોર્ટોઇઝને એટલે કે કાચબાને જવાબ આપે છે કે જો ભાઈ, તું રેસને ત્યારે જ જીતી શકે છો કે જ્યારે રસ્તામાં પાણી આવતું હોય. કારણ કે રસ્તાની અંદર જો પાણી હોય તો કાચબો છે એ તો આરામથી સ્વિમિંગ કરી અને રેસ જીતી શકે છે, પણ સસલું છે એ સ્વિમિંગ કરી શકતું નથી. એન્ડ યુ કેન વિન ઓનલી વેન ધ ટ્રેક ઇઝ ઓલ ઓન ધ લેન્ડ. તો કાચબો છે એ સસલાને જવાબ આપે છે કે સાચી વાત છે ભાઈ, જ્યારે રનિંગ રેસમાં પાણી આવશે ત્યારે જીત મારી છે, પણ જ્યારે રનિંગ રેસ છે એ ખાલી લેન્ડ હશે, ગ્રાઉન્ડ હશે, મેદાન હશે, એમાં પાણી નહીં આવતું હોય ત્યારે વિજેતા તું થાઈશ. બરાબર? તો બંને છે એની પાસે કંઈક ખૂબીઓ છે અને કંઈક ખામીઓ છે. પાણી આવે તો કાચબો જીતે, અને જો પ્લેન રસ્તો આવે, રસ્તામાં ક્યાંય પાણી ન આવતું હોય તો રેબિટ છે એ વિન થાય છે. ઇટ મીન્સ ધેટ નાઇધર યુ નોર આઈ કેન વિન એની રેસ અલોન. એનો મતલબ શું થયો? સેડ ધ રેબિટ. સસલાએ શું કહ્યું કાચબાને? એનો મતલબ એવો કે નાઇધર યુ નોર આઈ, મતલબ કે હું કે તું, આપણે બંને એકલા રનિંગ રેસને જીતી શકતા નથી. બંને સાથે મળે તો એ રનિંગ રેસને જીતી શકાય. યુ આર રાઇટ ડિયર ફ્રેન્ડ. એટલે ટોર્ટોઇઝ એટલે કે કાચબો છે એ સસલાને કહે છે, તારી વાત સાચી છે મિત્ર. આઈ કેન નેવર બીટ એની વન ઇન અ રેસ ઓન ધ લેન્ડ. જો લેન્ડ એટલે કે જમીન ઉપર જો રેસ થાય તો હું કોઈને હરાવી ન શકું. બીટ એટલે કે હરાવવું. બટ આઈ કેન બીટ મેની અધર્સ ઇન વોટર. પણ જો રનિંગ રેસમાં રસ્તામાં પાણી આવતું હોય તો હું ઘણા બધા લોકોને, ઘણા બધા બીજા પ્રાણીઓને રનિંગ રેસમાં બીટ કરી શકું છું, મતલબ કે હરાવી શકું છું. ધ વાઇઝ રેબિટ સેડ. હવે સાણો રેબિટ, બુદ્ધિશાળી જે રેબિટ હતો એણે કીધું, ઇન અવર ફોરેસ્ટ વી હેવ બોથ વોટર એન્ડ લેન્ડ. જો આપણા જંગલની અંદર બંને વસ્તુ છે. લેન્ડ એટલે કે જમીન છે, મેદાની વિસ્તાર છે, અને વોટર એટલે કે પાણી પણ છે. એન્ડ ઇટ ઇઝ નેસેસરી ટુ રન થ્રુ બોથ ઓફ ધીસ. અને બંનેમાંથી રનિંગ કરી અને જીતવું એ જરૂરી છે, નેસેસરી છે, મતલબ કે આવશ્યક છે. યસ ડિયર રબુ, ઇટ્સ રન વન મોર રેસ. તો ચાલો ફરી પાછી આપણે એક રેસ દોડીએ, બટ નાવ ઇન અ ડિફરન્ટ વે. હવે જે આપણી જે રનિંગ રેસ હશે એ એકદમ ડિફરન્ટ વે એટલે કે જુદી રીતે થશે. ટોર્ટોઇઝ સજેસ્ટેડ. આવું કાચબાએ સૂચન કર્યું. આગળ જોઈએ ત્યાર પછીના પેસેજમાં હવે છેલ્લી જે આ રેસ છે એ કઈ રીતે થાય છે અને કઈ પ્રકારે થાય છે એ આપણે જોઈએ, અને આમાં વિજેતા કોણ થશે એ પણ અગત્યનું છે. બોથ ઓફ ધેમ એગ્રીડ ટુ રન અ ફાઇનલ રેસ. હવે બંને મિત્રો છે, મતલબ કે રેબિટ અને ટોર્ટોઇઝ બંને જણા છે એ હજી એક ફાઇનલ રેસ કરવા માટે એગ્રીડ થયા, એટલે કે સહમત થયા. એગ્રી એટલે સહમત થવું, પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે એગ્રીડ લખેલું છે. ધે સેટ ટુગેધર એન્ડ પ્લાન ફોર ધ રેસ. હવે બંને મિત્રો છે એ સાથે બેઠા. સીટ ટુગેધર મતલબ સાથે બેસવું, પણ ભૂતકાળ છે એટલે શું લખેલું છે? સેટ ટુગેધર એટલે કે સાથે બેઠા, અને રેસ માટેનો પ્લાન, એની યોજના છે એ તૈયાર કરી. ધે સિલેક્ટેડ અ ટ્રેક. બંને સાથે મળી અને પહેલાં તો એક ટ્રેક પસંદ કર્યો. સિલેક્ટ એટલે પસંદ કરવું. વિચ વોઝ વેરી ડિફિકલ્ટ. રસ્તો છે, જે ટ્રેક છે એ એકદમ ડિફિકલ્ટ હતો, મુશ્કેલ હતો. ઇટ વોઝ વેરી લોંગ એન્ડ ધેર વેર રિવર્સ એન્ડ લેક્સ ઓન ધ વે. રસ્તો ઘણો લાંબો હતો. તે ઉપરાંત રસ્તાની અંદર કોઈ જગ્યાએ રિવર્સ એટલે કે નદી આવતી હતી, કોઈ જગ્યાએ લેક્સ એટલે કે તળાવ આવતું હતું. મતલબ કે રનિંગ રેસની અંદર આ વખતે પાણી પણ છે. ધે એનાઉન્સ ધ ડેટ એન્ડ ઇન્વાઇટેડ ઓલ ધ એનિમલ્સ ટુ વોચ ધીસ ફાઇનલ રેસ. હવે એ લોકોએ નક્કી કરી એક તારીખ કે કઈ તારીખે આપણે રેસ રાખવી. તારીખ નક્કી થઈ ગયા બાદ એ લોકોએ જંગલના બીજા બધા પ્રાણીઓને ઇન્વાઇટેડ કર્યા, મતલબ કે આમંત્રણ આપ્યું
કે અમારા વચ્ચે હવે એક ફાઇનલ રેસ થવાની છે અને દરેક મિત્રોએ આ રેસ જોવા માટે આવવું. ધ એનિમલ્સ વેર ક્યુરિયસ ટુ ફાઇન્ડ આઉટ ધ વિનર. જંગલના બીજા બધા પ્રાણીઓ પણ એકદમ ક્યુરિયસ હતા, મતલબ કે જાણવા માટે ખૂબ જ આતુર હતા. ક્યુરિયસનો મતલબ શું થાય? જિજ્ઞાસા, જાણવા માટેની આતુરતા હોવી. તો બીજા બધા પ્રાણીઓ છે એ પણ જાણવા માટે ખૂબ જ આતુર હતા, ઉત્સુક હતા કે હવે આ જે ફાઇનલ રેસ છે એની અંદર કોણ જીતશે, રેબિટ જીતશે કે ટોર્ટોઇસ જીતશે. ધે ગેધર્ડ અલોંગ ધ ટ્રેક ઓન ધેટ ડે. તો જે દિવસે રેસ હતી તે દિવસે બધા જ બીજા બધા જે જંગલના પ્રાણીઓ છે એ જે રનિંગ ટ્રેક હતો એની બંને બાજુએ રેસ જોવા માટે ઊભા રહ્યા. ધ ફાઇનલ બિગેન. અને હવે ફાઇનલ રેસ શરૂ થાય છે બંને વચ્ચે. ફોર 1 કિલોમીટર ઇટ વોઝ ઓલ લેન્ડ. તો આ જે રેસ છે એમાં 1 કિલોમીટર સુધી માત્ર જમીન છે, મેદાની વિસ્તાર છે. ધ રેબિટ રેન ધેટ ડિસ્ટન્સ વિધિન 5 મિનિટ. હવે રેસ શરૂ થઈ અને રેબિટે એટલે કે સસલાએ દોડવાનું શરૂ કર્યું અને 5 જ મિનિટની અંદર એણે 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે એ દોડીને કવર કરી લીધું. ધેન કેમ અ લેક. પછી 5 મિનિટ પછી 1 કિલોમીટરનું ડિસ્ટન્સ પૂરું થઈ ગયા બાદ એક લેક એટલે કે એક તળાવ આવ્યું. સો ધ રેબિટ લુક રેસ્ટ અંડર અ ટ્રી. તળાવ આવ્યું એટલે રેબિટ છે, સસલું છે, એ એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યું. બિગેન ટુ રેસ્ટ મતલબ કે એણે ટૂંક રેસ્ટ એટલે કે ત્યાં આરામ કર્યો. ટેક રેસ્ટ એટલે આરામ લેવો અને ટૂંક રેસ્ટ મતલબ કે આરામ લીધો. ધ ટોર્ટોઇસ રીચ ધેર આફ્ટર એન અવર. હવે કાચબો છે 1 કલાક પછી ત્યાં પહોંચ્યો કે જ્યાં રેબિટ માત્ર 5 મિનિટમાં પહોંચી ગયેલું. કાચબો 1 કલાક પછી ત્યાં પહોંચ્યો. હી વેન્ટ ટુ ધ રેબિટ. પછી કાચબો છે એ રેબિટની નજીક ગયો એન્ડ વોક હિમ અપ, અને એને જગાડ્યો. વેકઅપ એટલે જગાડવું અને વોકઅપ એટલે કે જગાડ્યો. ધે ટોક ફોર અ વાઇલ. બંને જણાએ થોડી વાર માટે વાતચીત કરી. ટોક એટલે વાતચીત કરવી અને ટોકડ એટલે વાતચીત કરી. ફોર અ વાઇલનો મિનિંગ ખાસ લખજો. ફોર અ વાઇલ મતલબ કે થોડી વાર માટે. જો માત્ર વાઇલ હોય તો મતલબ થાય જ્યારે ત્યારે, અને ફોર અ વાઇલ લખો તો મતલબ થાય કે થોડી વાર માટે. ધ સ્પેક્ટેટર્સ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીસ રાઇવલ્સ વેર ડુઈંગ. હવે જે રેસ જોનારા જે હતા, રેસ જોનારા માણસો એટલે કે ઓડિયન્સ, તો જે સ્પોર્ટ્સની જે ઓડિયન્સ હોય છે એને સ્પેક્ટેટર્સ કહેવામાં આવે છે, મતલબ કે પ્રેક્ષકો. તો પ્રેક્ષકો છે એની કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એ લોકો સમજી ન શક્યા કે બંને જે રાઇવલ્સ છે મતલબ કે બંને હરીફ છે એ શું કરી રહ્યા છે. બટ ધે સો દેટ ધ રેબિટ જમ્પ્ડ ઓન ધ ટોર્ટોઇસ એન્ડ સ્ટૂડ ઇન પરફેક્ટ બેલેન્સ. તો એ લોકોએ જોયું થોડી વાર વાતચીત પછી રેબિટ જે છે એ જમ્પ મારી અને ટોર્ટોઇસની પીઠ ઉપર સવાર થઈ ગયો. એણે પોતાનું બેલેન્સ પણ સારી રીતે સેટ કરી દીધું. ધ ટોર્ટોઇસ સ્વેમ એક્રોસ ધ લેક. હવે કાચબો છે એ તળાવની અંદર સ્વિમિંગ કરવા લાગ્યો, તરવા લાગ્યો અને આ રીતે એ પોતાનો રસ્તો છે એ કાપવા લાગ્યો. પણ રેબિટ જે છે એ સસલાની પીઠ ઉપર સવાર થઈ ગયેલું છે, તો સાથે સાથે એની પણ જર્ની છે એ કમ્પ્લીટ થવા લાગી. તો આ રીતે રસ્તામાં જ્યારે પાણી આવે છે ત્યારે કાચબો છે એ સસલાને મદદ કરે છે રિવર ક્રોસ કરવામાં. ચાલો, તો હવે આ તળાવનો જે ભાગ છે એ ક્રોસ થઈ જશે સ્વિમિંગ દ્વારા, પછી પાછો જમીની વિસ્તાર આવશે, મેદાની વિસ્તાર આવશે, ત્યારે શું થશે અને અંતમાં આ જે ફાઇનલ રેસ છે એ રેબિટ જીતે છે કે ટોર્ટોઇસ જીતે છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.